નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે આવી ગયા છે એવા ગામની અંદર અને એ ગામની અંદર એક પશુપાલક મિત્ર છે જેમને ઘણી બધી તકલીફથી સાહેબ હેરાન થતા હતા અને એની અંદર આપણો જે પાવડર આવે છે જેનું નામ છે કેટલ ફીડ મેક્સ. આ પાવડરનો ઉપયોગ કર્યો તે કેવી બધી તકલીફથી હેરાન થતા હતા અને આપણું શું રિઝલ્ટ મળ્યું છે સંપૂર્ણ માહિતી આપણે એમની પાસે લેવાના છે. તો વિડીયો ખાસ લાસ્ટ સુધી જોજો. ગમે એવી તકલીફ આવતી હોય અને તમે પશુપાલન કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, બરાબર? તો પહેલાં આપણે વાત કરીશું એમની પાસે. તો નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ બોલી જાઓ મોટેથી. મારું નામ અંબાલાલ છગનભાઈ સોલંકી. બરાબર. ગામ લાગે? ગામ બામરોલી. અને તાલુકો લાગે? તાલુકો વસ્સો. વસ્સો તાલુકાની અંદર બામરોલી ગામની અંદર આપણે આવી ગયા છે અને પહેલું તો આ તમારી ભેંસ છે, બરાબર? એને તકલીફ શું હતી? ભેંસની 20 દિવસે પાડું મરી ગયું. વયા પછી તે પછી ભેંસ એક ટાઈમ થઈ ગઈ. બરાબર. એક ટાઈમ થઈ ગઈ અને પેટમાં પહોંચથી આગળ ચડતો નહોતો. બરાબર. દૂધ લગભગ 5 લીટર તો હતું. ઓકે. પણ ફેટમાં પાછું પડતું હતું. ત્યારથી આ પાવડર ચાલુ કર્યો. બરાબર. ત્યારથી ફેટમાં વધારો થયો. ઓકે. અને વધારો થયો એટલે અત્યારે 90ની આજુબાજુ, સરેરાશ 90ની આજુબાજુ પકડાઈ ગયો. બરાબર. એટલે મિત્રો પહેલું તો એમને ભેંસનું બચ્ચું મરી ગયું હતું વયાના 20 દિવસ પછી અને એના પછી આપણો આ જે પાવડર આવે છે એમને મંગાયો. દૂધ એક જ ટાઈમ છે, અત્યારે હાલમાં પણ એક જ ટાઈમ છે, પણ એવરેજ અત્યારે 5 લીટર દૂધ એવરેજ સેટ થઈ ગયું છે. અને બીજું ફેટ ઓછો હતો, બરાબર ને? કેટલો હતો ફેટ? એવરેજ 65 જેવો ફેટ આવતો હતો. એટલે મેઇન પ્રશ્ન એમનો ફેટનો જ હતો એવું કહેવાય. ફેટનો મેઇન પ્રશ્ન હતો અને દરેક મેનું ખેડૂત મિત્ર દૂધ અને ફેટથી તો હેરાન થતા જ હોય છે. આ ભેંસ બતાવો બરાબર લાવો. આ તમે મિત્રો જોઈ રહ્યા છો, આ ભેંસને ફેટનો પ્રોબ્લેમ હતો, બરાબર? કેટલો ફેટ આવતો હતો? 65 ફેટ આવતો હતો. અને આપણો આ પાવડર ડબ્બા ખવડાવે. કેટલા ડબ્બા ખવડાવે? આ 5મો ડબ્બો મિત્રો તમે જોઈ રહ્યા છો. આ 5મો ડબ્બો હાલની અંદર ચાલે છે. અને કેટલા મહિનાથી ચાલે છે? એવરેજ મહિના 4 મહિના હતા. 3 મહિનાથી કન્ટિન્યુ આપણો પાવડર ડબ્બો ચાલે છે સાહેબ. અને મેઇન પ્રશ્ન કે દૂધ ફેટનો આ દરેક ખેડૂત મિત્રો હેરાન થતા હોય છે. પાવડરની તમને હું માહિતી આપું તો આ પાવડર છે જેનું નામ છે કેટલ ફીડ મેક્સ. આની અંદર દૂધ, ફેટ, SNF હેલ્થના કોઈ પણ જાતના ઇસ્યુ આવતા હોય, બંધાતી ના હોય, વેતામાં ના આવતી હોય, બાવળું જામ થઈ જવું, વાચર બંધ થઈ જવા, આચામાં લોહી આવું, આચામાં ફોદ્દા આવવા અને બંધાઈને પાછી ઠેલાતી હોય. જો આવી બધી તકલીફથી હેરાન થતા હોય ને તો ડબ્બો મંગાવો. અને બીજું તમને કહું તો આનું રિઝલ્ટ આવવાનું મુખ્ય કારણ છે કે આની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો મૂકેલા છે. આપણું જે શરીર છે સાહેબ એને મેન્ટેન રાખવા માટે ડેલી અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોઈતા હોય છે. એવી જ રીતે જે ગાયો ભેંસો છે એને પણ હેલ્ધી રહેવા માટે અલગ અલગ પોષક તત્વો જોઈતા હોય છે. આ પાવડરની અંદર દરેક પ્રકારના પોષક તત્વો મૂકેલા છે જેથી કરીને તમારું દૂધ વધે, ફેટ વધે, SNF વધે અને હેલ્થને લગતા કોઈ પણ જાતના ઇસ્યુ આવતા હોય તો બહુ મજા આવશે, બરાબર? અને કાકા તમારું નામ શું છે? અંબાલાલભાઈ ને? અંબાલાલભાઈ, આ બીજા આપણા જે દર્શક મિત્રો છે એ ગાયો ભેંસો રાખતા હોય છે, બરાબર? એમને આવી બધી તકલીફ હેરાન થતા હોય તો એમને તમે 2 શબ્દમાં શું કહેવા માંગો છો? આપણે આ વસ્તુ વાપરે તો ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો તો થાય. પૈસા એમને પડી જ ના જાય ને? પૈસા પડી ના જાય. મજા આવી જશે. કારણ કે મિત્રો આ જે કાકા છે એક ડબ્બો પહેલા ટ્રાય કરવા લીધેલો અને ટોટલ આપણા 5 ડબ્બા લીધા. કેટલા? આજે આ 5મો ડબ્બો. આ 5મો ડબ્બો અત્યારે આજે જ લીધો સાહેબ. અને આ ડબ્બો હાલવા આવ્યા એમનું મને લાગ્યું કે સાહેબ વિડીયો બનાવીને બીજા લોકો સુધી બતાવવા જેવું લાગે છે એટલે વિડીયો બનાવ્યું આપણે, બરાબર? તમે પણ જો પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને આવી બધી સમસ્યા આવતી હોય તો નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો. કોઈ પણ જાતની તકલીફ આવતી હોય, એવું નહીં કે દૂધ, ફેટ, SNF બંધાતી ના હોય, વેતરમાં ના આવતી હોય, બાવલું જામ થઈ જવું, વાચર બંધ થઈ જવું, આચામાં લોહી આવું, આચામાં ફોદ્દા આવવા અને ખાસ બંધાઈને પાછી ઠેલાતી હોય. જો આવી બધી તકલીફથી હેરાન થતા હોય તો નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો. અને તમારા જેટલા પણ ગ્રુપ છે, બીજા પશુપાલક મિત્રો છે, તમારા સગાવાલા છે, દરેક વ્યક્તિના વિડીયો શેર કરો જેથી કરીને એમને પણ માહિતી મળે. ઓકે, તો મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં લગીને ચેનલને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.